સમય સંજોગે આપણા વડીલોનું અવસાન થાય અને જમીનના 7/12માં એનું નામ જો બોલાતું હોય અને જો તમારે તમારું નામ વારસદાર તરીકે દાખલ કરવું હોય તે 7/12માં, તો એને આપણે કહીશું જમીનમાં વારસાઈ. તો સૌપ્રથમ તમારે એક એડવોકેટ પાસે જવાનું રહેશે. એડવોકેટ પાસે જઈ અને પેઢીનામું કે પેઢી આંબો તે અંગેનું એક સોગંદનામું બનાવવાનું હોય છે અને તેમાં તમારે દરેક વારસદારના નામ લખવાના હોય છે. પછી એ પુત્ર હોય કે પુત્રી તેનું નામ લખી તેની વિગત લખવાની હોય છે. એ સોગંદનામું તૈયાર થાય પછી એ સોગંદનામું લઈ અને તમારે જે વ્યક્તિ મરણ પામ્યું છે તે જે ગામમાં લાંબા સમયથી વસવાટ કરતું હોય કે તેના આધાર કાર્ડના એડ્રેસમાં જે તે ગામનું નામ લખેલું હોય છે તે ગામના તલાટી સાહેબ જોડે જવાનું રહેશે અને તલાટી સાહેબ તે સોગંદનામાના આધારે પેઢીનામું એક બનાવી અને તૈયાર કરશે. પછી તે પેઢીનામું લઈ અને તમારે તેની નોંધ દાખલ કરવાની રહેશે. તે પેઢીનામાના આધારે તમારે એક નોંધ કરાવવાની રહેશે અને આ નોંધ તમે ઓનલાઈન પણ કરાવી શકો છો, જેનું પોર્ટલનું નામ છે IORA. હું રિપીટ કરીશ, IORA. આ પોર્ટલ પર જઈ અને તમે સપોર્ટિવ ડોક્યુમેન્ટ સાથે ઓનલાઈન નોંધણી પણ કરાવી શકો છો અને તેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે જે તે ઓફિસમાં તમારે સબમિટ કરાવવાના રહેશે. અને જો આ ડોક્યુમેન્ટ અને બધા પુરાવા ખરા સાબિત થાય તો ટૂંક સમયમાં તમારું નામ વારસદાર તરીકે દાખલ થઈ જાય છે.